गुजरात के सौराष्ट्र के अमरेली में किसान तरबूज की फसल से लाखों रुपए की कमाई कर रहे हैं। अमरेली जिले में पारंपरिक खेती के साथ साथ किसान और बागायती खेती की ओर आगे बढ़े हैं। बागायती फसल में कम दिनों में अच्छा फायदा होता है और इसलिए आधुनिक किसान आधुनिक तकनीक के साथ इस खेती की ओर बढ़े हैं। अमरेली में इन दिनों किसान तरबूज की फसल ले रहे हैं। धारी के गिर ग्रामीण इलाके में तरबूज की खेती से किसानों को काफी फायदा भी हो रहा है। यहाँ के कागददी गांव के किसान संजय गजेरा ने 12वीं तक की पढ़ाई की है और 30 बीघा जमीन में तरबूज की फसल ली है। तरबूज का दाम एक प्रति किलो 10 रुपए मिलता है, यानी 1 बीघा जमीन में करीब 70 से 80 हजार रुपए का फायदा किसान को हो रहा है। તરબૂચનું વાવેતર 30 વીઘામાં કરેલું છે અને અંદાજિત 300 થી 400 મણ 500 મણ સુધીનું ઉત્પાદન મળે એમ છે અને અમરેલી, ધારી, બગસરા, જેતપુર, જુનાગઢ બધે માર્કેટમાં વેચાણ કરીએ છીએ। ડ્રીપ, ત્યાર પછી મલ્ચિંગ, બિયારણ બધી સારી ક્વોલિટીનું વાપરીએ છીએ, માથે ગ્રો કવર પણ લગાવીએ છીએ, ત્યારે ઉત્પાદન લઈ શકીએ છીએ। धारी बगसरा के तरबूज अमरेली, राजकोट, जामनगर, अहमदाबाद, वडोदरा, सूरत तक बिकते हैं। होलसेल दाम में तरबूज की बिक्री कर किसान अच्छी कमाई कर रहे हैं और सरकार भी बागायती खेती में किसानों को सहयोग कर रही है। તરબૂચની પાકનો એક તો ખૂબ સારો પહેલું એ છે કે એ ખૂબ ટૂંકા ગાળાનો પાક છે। માત્ર 2 મહિનાની અંદર તૈયાર થઈ અને બજારમાં જતો રહે એ ટાઈપનો પાક છે અને એની અંદર પણ વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર, ડ્રીપ ઇરિગેશન અને મલ્ચિંગનો વપરાશ કરે છે। ઘણા ખેડૂતો આગતરું વાવેતર કરી અને ફ્રૂટ ગ્રો કવરનું પણ એની અંદર યુઝ કરે છે, જેના કારણે એ પાકની અંદર ખૂબ સારું એવું ઉત્પાદન મળે છે અને આર્થિક નફો પણ એમાં ખૂબ સારો એવો થાય છે। તરબૂચ આપણા વિસ્તારની અંદરથી દિલ્હી અથવા મોટા સિટી છે અમદાવાદ, સુરત, બરોડા, मोटा मोटा मेगा सिटी राजकोट एनी अंदर जता हुए छे। गुजरात के वडोदरा में डोर टू डोर कचरा एकत्रित करने वाले वाहन से कचरा भरा हुआ थैला एक महिला पर गिर गया, जिसके चलते उसे चोट पहुंची है। वडोदरा में डोर टू डोर गार्बेज कलेक्शन करने वाले वाहन अक्सर दुर्घटनाओं को अंजाम देते रहते हैं। एक ऐसी ही घटना गोरवा में सामने आई है, जहां लापरवाही से वाहन चला रहे डोर टू डोर के ड्राइवर ने इतनी तेज रफ्तार गाड़ी चलाई कि गाड़ी से कचरा भरा हुआ एक थैला एक्टिवा चालक महिला पर गिरा और महिला के स्कूटर पर काबू गंवा देने से उसे गंभीर चोट पहुंची है, जिसे इलाज हेतु अस्पताल ले जाया गया। હું છે જુપિટર લઈને નીકળતી હતી, ત્યાં શ્રીરામ પાર્ક પાસેથી હું ત્યાં પસાર થઈ એટલે સામેથી આ ડોર ટુ ડોર વાહન વાળાનો ટેમ્પો આવ્યો અને એની ઉપર એને છે ને કોથળા મોટા મોટા ભર્યા હતા અને બધા ભરીને છૂટા જતા, એટલે એટલો ફાસ્ટ હતો ને કે એક કોથળો ઉચકીને ત્યાંથી ઉડીને સીધો મારા માથા ઉપર આવ્યો, એટલે મારો કંટ્રોલ ગયો, એટલે હું પડી ગઈ, એટલે પછી હા ઘસડાઈ, એટલે ત્યાં પબ્લિક ભેગી થઈ ગઈ। પછી એને બધા લોકોએ આમ ઉચકીને સાઈડમાં બેસાડી અને પછી મેં મારા જ મોબાઈલમાંથી પોલીસને ફોન કર્યો। બાકી જો પબ્લિક ના હોત તો આ ડ્રાઈવર ભાગી ગયો હોત। પોલીસ આવી અને પછી એ ડ્રાઈવરને લઈને ગઈ અને મને પછી હોસ્પિટલમાં હોસ્પિટલાઇઝ કરી ભાઈલાલમાં। મને 2 હાથે, પગના ઢીચણે, પગની ઘૂંટીએ, માથામાં, ગળામાં ઘણું બધું વાગ્યું છે મને। હું જ્યારે હોસ્પિટલમાં હતી ને તો પહેલા શબ્દ મેં એવા સાંભળ્યા કે બેન આવા એક્સિડન્ટ તો થયા કરે। એ પોલીસ વાળા ભાઈએ જાણી જોઈને નથી ભટકાડતા, એમ ઇન્ટેન્શનલી નથી એક્સિડન્ટ કરતા, આવા એક્સિડન્ટ થયા કરે તો માણસ મરી જાય તોય કોઈ જીવનો એકદમ સસ્તો થઈ ગયો છે। કોર્પોરેશન તરફથી કોઈ કોલ પણ નથી કે કોઈ મળવા પણ નથી આવ્યું। આ છાપામાં આવ્યું, બધાને ખબર છે કોર્પોરેશનની ગાડી હતી એ કોઈ બેનને ભટકાઈ, બરાબર છે, તોય કોર્પોરેશન તરફથી કોઈ ફોન નથી આવ્યો। એટલે ઊંઘે છે કે શું કરે છે તંત્ર? આ કોર્પોરેશનનો જ વાંક છે, એની સામે એક્શન લેવા જોઈએ। આ જે વધારે પડતા પોટલા જે ભરે છે એ બી બંધ થવા જોઈએ। એ પબ્લિક તો બધી જોવે છે કે આ બેફામ ચલાવે છે, તો કોર્પોરેશનને તો खबर पड़ती जैसे ने। ओवरलोडेड डोर टू डोर वाहनों द्वारा दुर्घटनाओं को अंजाम दिए जाने के बावजूद कोई ठोस कार्यवाही नहीं हो रही है, जिसके चलते ऐसी घटनाएं बढ़ती जा रही हैं। इस मामले में वैन के चालक को पकड़कर पुलिस को सौंप दिया गया है और लापरवाही से गाड़ी चलाने वाले डोर टू डोर गार्बेज कलेक्शन के ड्राइवर पर कड़ी कार्यवाही की मांग की गई है। हिमांशु सेल्स कॉर्पोरेशन, योर ट्रस्टेड डेस्टिनेशन फॉर
top quality consumer electronics since 1994. टीवी शोरूम से शुरुआत करने के बाद अब गुजरात के अलग अलग शहरों में हिमांशु सेल्स के इलेक्ट्रॉनिक सुपर स्टोर्स, टीवी, वॉशिंग मशीन, फ्रीज, वाटर प्यूरिफायर, वैक्यूम क्लीनर, वाटर कूलर, मिक्सर, ओटीजी और वाटर हीटर, डिफरेंट और अपडेटेड टेक्नोलॉजी के इलेक्ट्रॉनिक अप्लायंसेस हिमांशु सेल्स में अवेलेबल। इस दिवाली अपने घर को नए इलेक्ट्रॉनिक अप्लायंसेस से सजाने विजिट करें हिमांशु सेल्स कॉर्पोरेशन। हिमांशु सेल्स कॉर्पोरेशन, G2 सिल्वर प्लाजा, ओल्ड पादरा रोड, वडोदरा, गुजरात। ठीक से साफ करो, ऊपर ऊपर से नहीं। BLDC मतलब बोरिंग लुकिंग, इसको साफ करके क्या फायदा? इतनी बेइज्जती। स्विच टू RR सिग्नेचर डिजाइनर BLDC फैंस, जो बोरिंग लुकिंग नहीं, वेरी स्टाइलिश लुकिंग है। RR सिग्नेचर फैंस, आपके काम की बात। Every new year we take a new year resolution. New year resolution का मतलब होता है upgrading your life, which means upgrading your lifestyle and upgrading your living space. And that is why the best choice is Trilogy by Courtyard. Trilogy by Courtyard. Finest architecture, world-class amenities, and a great space to live. Come check it out. पानेरी एम्ब्रॉयडरी अब नए रंग रूप में। आप पानेरी पहुंचे हैं तो मानो आपकी सारी शॉपिंग हो सकेगी एक ही जगह पर। पानेरी में फेस्टिव कलेक्शन, कैजुअल कलेक्शन, नाइटवेयर, इनरवेयर के साथ अब ज्वेलरी, कई ब्रांड के कॉस्मेटिक्स, पर्स, परफ्यूम और बहुत कुछ। बच्चों से लेकर बड़ों के लिए बेहद खूबसूरत हर कलेक्शन। ट्रेडिशनल ड्रेस चाहिए या स्टाइलिश, पानेरी में सब कुछ वन स्टॉप वन डेस्टिनेशन। खुद के लिए खरीदना हो या दूसरों को गिफ्ट करना हो, पानेरी है सबसे बेस्ट। मस्ट विजिट पानेरी एम्ब्रॉयडरी, 10 अकोटा स्टेडियम रोड, राजनगर सोसाइटी, अकोटा, वडोदरा। उत्तरवाहिनी नर्मदा परिक्रमा की तैयारियों को लेकर कलेक्टर की अध्यक्षता में समीक्षा बैठक का आयोजन किया गया। राजपीपला के नर्मदा जिले में हर वर्ष पवित्र चैत्र मास के दौरान 1 महीने तक चलने वाली उत्तरवाहिनी नर्मदा परिक्रमा में लाखों श्रद्धालु भाग लेते हैं और 14 किलोमीटर की पदयात्रा करते हैं। हर वर्ष इस परिक्रमा में श्रद्धालुओं की संख्या बढ़ती जा रही है। गुजरात, महाराष्ट्र, मध्य प्रदेश सहित विभिन्न राज्यों से भक्तगण इस पवित्र यात्रा के लिए पहुंचते हैं। इसको देखते हुए गुजरात पवित्र तीर्थधाम विकास बोर्ड और नर्मदा जिला प्रशासन विभिन्न विभागों के साथ मिलकर तैयारियों को अंतिम रूप देने में जुटा हुआ है। इसी क्रम में सोमवार को जिला कलेक्टर SK मोदी की अध्यक्षता में एक समीक्षा बैठक आयोजित की गई, जिसमें अब तक की गई तैयारियों की समीक्षा कर आवश्यक निर्देश दिए गए। नर्मदा परिक्रमा 29 તારીખથી શરૂ થાય છે અને 27મી એપ્રિલે પૂરી થાય છે। આ 30 દિવસ માટે વહીવટી તંત્રએ તમામ પ્રકારનું આયોજન પૂર્ણ કર્યું છે। જે નાનો મોટી બાબતો હજુ કરવાની બાકી છે એ પણ પૂર્ણતાને આરે છે અને 27મી તારીખે
આ બધું જ આયોજન પૂર્ણ થશે અને અમે તમામ અધિકારી કર્મચારીઓ 27મી તારીખે આ પરિક્રમાનો એક ટ્રાયલ રન લેવાના છે અને જે કામગીરીમાં જણાવીએ તો કામગીરીની અંદર નાના મોટા રસ્તા રિપેરિંગનું કામ છે એ પૂર્ણ થઈ ગયેલ છે. સેલ્ફ હેલ્પ ગ્રુપ દ્વારા જે ત્યાં સ્ટોલ લગાવવાના છે એ સ્ટોલ લગાવવાની કામગીરી ચાલુ છે. આ વખતે આપણે એક ઘાટથી બીજા ઘાટ પર એક જગ્યાએ બ્રિજ બનાવવા જઈ રહ્યા છે. એ બ્રિજની કામગીરી પણ લગભગ 27મી તારીખ સુધીમાં પૂર્ણ થઈ જશે અને આ વખતે ખૂબ મજબૂત આપણે બ્રિજ બનાવવા જઈ રહ્યા છે કે જેના કારણે ટેકનિકલી સાઉન્ડ આપણે બ્રિજ બનાવવા જઈ રહ્યા છે જેના કારણે જો પાણીની થોડી પણ વધઘટ થાય તો એને એ બ્રિજને આપણે સાચવી શકીએ. બીજું, લાઇટિંગની આ વખતે ખૂબ સારી સગવડ છે અને 24/7 લોકો પરિક્રમા કરે તો પણ આપણને કોઈ વાંધો આવે એવો નથી. આરોગ્ય ખાતા તરફથી પણ થોડા અંતરે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, મેડિકલ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને કોઈ પણ નાના મોટા આકસ્મિક કંઈક થાય, ઉલટી, ઝાડા, આ તે સાફ કરડવું કે આ તે, તો એનાથી પણ આપણે લોકોને આપણે એ કરી શકીએ. ગઈ સાલ 8 થી 10 લાખ લોકો આવ્યા હતા. આ વર્ષે 15 થી 17 લાખ લોકો આવવાની શક્યતાને અમે ધ્યાને રાખીને અમે એ રીતનું આયોજન કર્યું છે. गुजरात के वडोदरा में कम्युनिटी साइंस सेंटर द्वारा एक खास वर्कशॉप का आयोजन किया गया। वडोदरा में कम्युनिटी साइंस सेंटर और वाटर मैनेजमेंट फोरम अहमदाबाद के सहयोग से विश्व जल दिवस के उपलक्ष्य में आत्मनिर्भर नामक वर्कशॉप का आयोजन किया गया, जिसमें पानी के महत्व और पानी के बचाव पर, आने वाले समय में पानी की कमी और उसके निवारण पर चर्चा की गई। इस मौके पर मुख्य अतिथि के तौर पर पद्मश्री डॉक्टर M.K. मेहता और मुख्य वक्ता के तौर पर सेतु शाह उपस्थित रहे। આ દીકરી જુઓ કેવું પાણી લેવા જતી હશે તો એને જ ખબર છે. સો ધીસ ઇઝ ધ મિસમેનેજમેન્ટ. જેની પાસે છે, હવે આપણી પાસે શક્તિ છે ને, જેટલી શક્તિ છે હું કહું એમાં આપણે બગાડ નહીં કરવો. જરૂર છે પીઓ, વાપરો, નાવો, ધુઓ. હું એવું નથી કહેતો કાલથી સ્પંજ કરજો, તારી મમ્મી વળશે ને, પણ પાણી ઓછા પાણીથી નાખો. સો હવે આ મિસમેનેજમેન્ટનું થોડાક ફાસ્ટ જઈશ હવે કે હાઇડ્રોજીઓલોજીકલ સાયકલ. આ તમે ભણેલા છો કે બાષ્પીભવન થાય પછી પાછો એટલે વરસાદ પડે એટલે ટ્રાન્સપિરેશન ઇવેપરેશન થાય. ટ્રાન્સપિરેશન એટલે ઝાડપાનમાંથી જે પાણી નીકળે, જે આપણે પરસેવો થાય ને, એવા ઝાડ બી પાણી પીએ તો એને, કારણ કે તો 24 કલાક તડકામાં ઊભું રહે, તો એને બી તડકામાંથી એનું પાણી નીકળે, એને ટ્રાન્સપિરેશન કહેવાય. અને પછી પર્કોલેશન થાય, જમીનમાં ઉતરે છે, સબસર્ફેસ સ્ટોરેજ થાય છે, એના પછી થાય છે ગ્રાઉન્ડ વોટર અને છેલ્લે નદી નાળામાં. कम्युनिटी साइंस सेंटर में वर्कशॉप के साथ सेव वाटर नामक एग्जीबिशन का भी आयोजन किया गया। साथ ही ग्लेशियर प्रिजर्वेशन पोस्टर मेकिंग कंपटीशन के विजेताओं को प्राइज डिस्ट्रीब्यूट किए गए। आज 25 तारीख है, हालांकि 22 मार्च को वर्ल्ड वाटर डे है, जो हमने कंपटीशन यहाँ पे ऑर्गेनाइज की थी, ड्राइंग कंपटीशन। इस साल का जो थीम है पूरे साल का, वो इंटरनेशनल ईयर ऑफ ग्लेशियर प्रिजर्वेशन इस तरह का है। और वर्ल्ड वाटर डे भी पूरे दुनिया में ग्लेशियर प्रिजर्वेशन के नाम से मतलब चिंता का विषय जो है हमारे हिमशिलाओं का, उसको लेकर ही था। तो उसी सिलसिले में कम्युनिटी साइंस सेंटर ने आज 25 तारीख को एक प्रोग्राम ऑर्गेनाइज किया है, जिसमें कि वाटर फोरम अहमदाबाद के एक्सपर्ट्स श्री सुकेतु शाह साहब है और उनके साथ प्रोफेसर विजय सोलंकी साहब है, और इंडियन इंस्टीट्यूट ऑफ इंजीनियर्स जो है हमारा, जो बड़ौदा बेस है, उनके जोशी साहब जो प्रेसिडेंट है वो है। और इस तरह मतलब इंस्टीट्यूट ऑफ इंजीनियर्स कम्युनिटी साइंस सेंटर के साथ मिलके वाटर फोरम अहमदाबाद के साथ वर्ल्ड वाटर डे को सेलिब्रेट कर रहे हैं, जिसमें हमारे प्रमुख जो मेहमान हैं डॉक्टर M.H. मेहता साहब, उन्होंने अपना मंतव्य रखा, विश्वामित्री की बात की। उसके बाद प्रोफेसर सुकेतु शाह ने बहुत बढ़िया प्रेजेंटेशन दिया बच्चों को, जिसमें पूरे दुनिया का पहले क्या हाल था, पानी प्रिजर्वेशन हम लोग कैसे भारत में करते थे, अलग अलग जगह पे जोग्राफिकली अलग अलग एरिया में प्रिजर्वेशन पानी का कैसे किया करते थे, यूज़ कैसे होता था, इस्तेमाल कैसे करते थे। उन्होंने बहुत ही इंटरेस्टिंग बात बोली, जैसे कि 1960 में केवल 1% पानी हम लोग बोरवेल से या ज़मीन का पानी यूज़ करते थे, बाकी का 99% सरफेस वाटर तालाब और नदियों से यूज़ होता था। जबकि अभी वो
परसेंटेज में तब्दीली आ गई है। 2020 का जो डेटा है वो ऐसे कहता है कि 46% हमारा अंडरग्राउंड वाटर हम लोग ट्यूबवेल से खींच रहे और यूज़ कर रहे हैं, और बाकी का जो 54% है वो सरफेस वाटर में, मतलब उसमें हालांकि दिन ब दिन हम लोग रोज़िंदा जिनके पानी जो यूज़ करते हैं वो पीने का पानी, हमारे पूरे नहाने धोने का पानी और उसके अलावा एग्रीकल्चर, लेकिन वो 46% ट्यूबवेल का पानी अभी यूज़ हो रहा है। टुडे वी हैव अरेंज अ प्रोग्राम ऑन for celebration of World Water Day 2025. We, WMF, the Institution of Engineers India, Vadodara Local Center and the Community Science Center, with 3 organizations are jointly organized this program with the students. We also arrange poster competition among the students. The theme of poster competition was prevention of glaciers. વર્લ્ડ વોટર ડે નિમિત્તે આવું સારું કાર્ય કરવા માટે પાણી બચાવ ઉપર અમે 20મી તારીખે પોસ્ટર કોમ્પિટિશન યોજી. આજના દિવસે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામ પણ આપીશું અને આજે વિદ્યાર્થીઓને ભેગા કરી અને પાણી અંગેની પૂરેપૂરી સમજ આપીશું અને હવે આવનારા વર્ષોમાં પાણીની કેવી તંગી સર્જાશે અને એ તંગીને ના થાય તે માટે કેવા પ્રયાસો દરેકે દરેક બાળકથી માંડીને દરેકે દરેક પૃથ્વી પર રહેલા મનુષ્ય કરવા પડશે એની પણ અમે માહિતી આપી છે. આ વડોદરાની કોમ્યુનિટી સાયન્સ સેન્ટરનો હું ખૂબ ખૂબ આભાર માનું છું.